ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। 107 નંબરનું પ્રવચન, 93 નંબરનો એક શ્લોક, બહુ અદ્ભુત મૂળ શ્લોક, વિશેષાર્થમાં સંપાદકે અપૂર્વ પ્રશ્નોત્તરીની ચર્ચા કરી. ખાસ કરીને આ ગાથાનો વિશેષાર્થમાં જે અથવાવાળો એક પ્રકરણ છે, પાના નંબર 278, એમાં જે પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ, શંકા અને સમાધાન, અજ્ઞાનીની જિજ્ઞાસા અને જ્ઞાનીનો સમાધાન, અથવા શંકા અને આશંકા પ્રશ્નો બધા અજ્ઞાનીને જ હોય. જ્ઞાની તો હંમેશા સમાધાન સાથે જ વળગેલા હોય છે. એટલે કાલે પણ મેં કીધું હતું, અજ્ઞાની અજ્ઞાનને ઓળખે એના કરતાં અજ્ઞાનીના અજ્ઞાનને જ્ઞાની ઓળખે એમાં અજ્ઞાનીનું ભલું છે, ભલું થાય. નિશાળના છોકરાનો દાખલો આપણે આપીને વાત કરી હતી. પોતાની ભૂલ ક્યાં થાય છે આપણને ક્યાં ખબર છે? નિશાળના છોકરાને ક્યાં ખબર છે? કેમ કે લાલ પેન લેવાને હજી લાયક જ નથી થયો. સમજાય છે? એ તો હજી પેન્સિલથી કે બ્લુ પેનથી કે કાળી પેનથી લખવાને એ હજી માંડ કક્કો ઘૂંટે છે. હજી લાલ પેનનો અધિકાર કેટલા વર્ષોના, હમણાં છેલ્લે એક શબ્દ આવ્યો હતો બહુ સરસ, દૃઢતર અભ્યાસ અને એના સંસ્કાર. સંસ્કાર શબ્દ જો આવ્યો ને, અભ્યાસ અને સંસ્કાર, એના માટે 75 અને 90ની વચ્ચેના જે પ્રવચનો છે એમાંથી 5-6 પ્રવચનો સાંભળવા જેવા છે. અભ્યાસ કોને કહેવાય અને સંસ્કાર કોને કહેવાય, અને એમાંય દૃઢતર, પોચા સંસ્કાર નહીં. રવિવારે પડ્યા અને સોમવારે ભૂસાઈ ગયા. વિકાસભાઈ, કેવી શિથિલતા છે! રવિવારે કે બુધવારે સાગરવાળા શેઠની વાત કરી, સાગરમાં પૈસા મળે, આ નહીં મળે. હા, વિકાસભાઈ, એ જે સાગરના શેઠની વાત કરી શોભાલાલની, એનો બંગલો કદાચ અહીંથી તમારા મકાન જેટલો અંદર છે, ઊંડું. એના લિવિંગ રૂમ જ 7 લિવિંગ રૂમ છે. એમાં 2-3 લિવિંગ રૂમ તો એવડા મોટા છે, એમાં 200-250 માણસ બેસી શકે. હાલા ગ્રાન્ડ ખુરશીઓ બધી હજી એ મુકાયેલી છે. હવે એમના દિવ્ય દર્શન માટે આ વખતે જવાનું છે મારે. હા, ત્યાં જ સાગર જ. શું લઈ ગયા બતાવો? શોભાલાલ જે શેઠ છે ને, શોભાલાલ શેઠ, એના મોટા ભાઈ, બે ભાઈઓ, એ 2 ભાઈઓના જે 3જી પેઢી છે અત્યારે, 10 આંગળામાં મોટી મોટી ઓલી નંગની વીંટીઓ પહેરેલી હોય, અને આમ છાતી તો એવું લાગે જાણે કે ફાડી નાખ્યું હોય. બટન કાંઈ હોય જ નહીં.
અડધું તો ખુલ્લું જ હોય, પછી તમે જો સોનાના અને દાગીના પહેર્યા હોય. લાવ્યા હતા કેટલા અને લઈ જવાના કેટલા. પૂરું પુણ્ય બળીને ખાક થાય ત્યારે ધૂળ ભેગી થાય. વિકાસભાઈ, આ ગુરુદેવશ્રીનું વાક્ય છે. પૂર્વની પવિત્રતા બળી હોય ને ભાભી, આજે જાહો જલાલી દેખાય છે ને જીવનમાં, વૈભવ, બંગલા, ગાડી, એ પૂર્વની પવિત્રતા દાઝેલી હતી, બળીને ખાક થઈ. એ રાખમાંથી આ વૈભવ ઊભો થયેલો હોય. એણે પુણ્યના ઉદયમાં પુણ્યના ઉદયમાં પુણ્યના ઉદયમાં એમ એને પંપાળવાનું નહીં, બહુ એમાં મોહાવું નહીં. 2 દિન કી ચાંદની અને ફિર અંધેરી રાત, એવા એના ઘાટ છે. દુનિયા તો એમ જ કહે છે કે ઓહો હો તમે તો પુણ્યશાળી. બનાસદાસજી કહે છે, કોઈ મને ભાગ્યશાળી કહે તો મારે નાકના ગુંગા જેવું મને લાગવું જોઈએ, જાણે કે હું નાકના ગુંગા ચાહું છું. લાગે છે આપણને કોઈ ભાગ્યશાળી કહે તો ગાળ દેતો એવું લાગે નીતાબેન? નથી લાગતું ને? એટલે હજી આપણે નાટક સમયસાર બનાસદાસજીને પણ સમજવાને લાયક નથી. સૌથી પહેલાં જુઓ સ્ક્રીન ઉપર જે અપૂર્વ અવસરનો છંદ મૂક્યું છે. મને શરૂઆતના 50-55 મિનિટ સુધી, 45-50 મિનિટ સુધી તો અપૂર્વ અવસરનો આ છંદ જ યાદ આવ્યા રાખતો. એમાંય ત્રીજી લીટી જુઓ, પ્રતિબંધ વર્ણ. અજ્ઞાનીની વાત છે આ. એ સૂતો હોય તોય એના અનુભવમાં કોઈ પ્રતિબંધ નથી, અને જાગતો હોય વિષય કશાયો આદિકમાં, વિષય ભોગોમાં, 6 ખંડમાં 60,000 વર્ષ માટે, એની જાગરણ એ કશાયની જાગૃતિ છે, એ મોહની જાગૃતિ છે. મોહ એટલે તે પ્રત્યેના વલણની જાગૃતિ છે. તે કાળે પણ એની સ્વરૂપની જાગૃતિ. તો મને એક વાક્ય યાદ આવતું હતું બહુ સરસ આજના સ્વાધ્યાયમાં, આત્મ જાગૃતિ તે જ જાગૃતિ છે, બીજું બધું મરણ છે. સોનગઢ આપણે છે ને ભાવનગરથી એક પત્રિકા નીકળે છે ગુરુદેવશ્રીના પ્રવચનોનું, હવે ખબર નહીં નીકળતી હોય કે નહીં. રાજસ્થાનના એક ભાઈ છે ચિરંજીલાલ, શશીભાઈ સોગાનીજી આ લોકો સાથે જોડાયેલા હતા. હવે એ થોડાક શશીભાઈવાળા ટીમથી જુદા છે. ચિરંજીલાલજી બહુ ઉંમર દરાજ, આમ 7 ફીટના, આમ સંપાદન બહુ સરસ કરતા. એમાં ગુરુદેવશ્રીના પ્રવચનોમાંના બહુ સરસ ભાવવાહી બધા અંશો તમે લોકો જોયા છો. આત્મજાગૃતિ પત્રિકા, આત્મજાગૃતિ હવે તો ક્યાંય દેખાતી નથી, લગભગ બંધ થઈ ગઈ લાગે છે હવે તો. આત્મજાગૃતિ સહેજ મને યાદ આવ્યું, આત્મજાગૃતિ એ જ જાગૃતિ છે. પછી ભલે ને નિદ્રાધીન દશા હોય. પૂજપાદ આચાર્ય છે ને આ જેનો આપણે રચના વાંચીએ, બેન શલાબેન, ઇષ્ટોપદેશમાં એવું લખે છે. મેં જિગ્નેશભાઈને કીધું કે તમે બીજું કોઈ શાસ્ત્ર લેવા કરતાં ઇષ્ટોપદેશ લો. સમાધિ શતકનો આદ્યોપાન થયો તો ઇષ્ટોપદેશનો આદ્યોપાન થઈ જાય. માત્ર 55 પ્રવચનો છે. વળી પાછું મને એમ થયું કે એણે પૂછ્યું તો નહીં, પણ મેં શું કામ મેં કીધું એમ થયું. પણ ભલે ને સમાજ લાભાન્વિત થતો હોય એટલે વિકલ્પો મેં એને જણાવ્યા. પછી કહેતા હતા કે હા ઇષ્ટોપદેશ રાખશો. 55 જ પ્રવચનો છે, અદ્ભુત ગ્રંથ છે. 2 ભાગમાં તો બધા પ્રવચનો પૂરા. 55 પ્રવચનો એટલે શું, 2 મહિના પૂરા નહીં. એક જ આચાર્યનું એક જ અદ્ભુત ચિંતન, આખી ધારા ચાલે ને સરસ. શબ્દશ પ્રવચનો તો એકાદ દશક પહેલાં તો છપાયેલા છે, ઇષ્ટોપદેશના પ્રવચનો. એમાં એક શ્લોક આવે છે, બ્રુવન અપી હિ ન બ્રુતે. જ્ઞાની બોલતો હોવા છતાં પણ બોલતો નથી. શું કીધું?
ચલન અપી ન ચલતી, ચાલતો હોવા છતાં જ્ઞાની ચાલતો જ નથી. એ તો ધ્રુવ કાંટો આસન લગાડીને બેઠા છે. મને તો આજના વ્યાખ્યાનનો સાર એટલો જ સમજાય છે, અબંધ આત્માની ભાવનામાં પડેલાને હવે પ્રતિબંધ શેના? બોલો ધામજીભાઈ, ફેક્ટરીના પ્રતિબંધ? બોલો, ધંધા વ્યાપારના પ્રતિબંધ? વિષય ભોગોના પ્રતિબંધ? દેવગુરુ ધર્મના પ્રતિબંધ? જાત્રા પૂજા પાઠ માળા સ્વાહા એનો પ્રતિબંધ? બોલો, શું બોલું છું હું નિદાબેન? અશુભનું પ્રતિબંધ કે શુભનું પ્રતિબંધ? અરે શુદ્ધ અપ્રતિબંધમાં જે પડેલા છે એને હવે શેના પ્રતિબંધ? એને કોણ રોકી શકવાનો છે? શ્રીમદજીની દેહની છેલ્લી દશા, અવાજ નીકળે છે, 5-5, 6-6 ઘરોમાં એનો સાથ સંભળાય છે. આકુળતા આકુળતા ઝવેરભાઈને એવું લાગે છે આવું કંઈ મરણ હોય. દેહ પણ થરથર થરથર કાંપે છે, સમજો. હા, પરસેવાથી રેપ જેબ છે. એ જડની ક્રિયા, દેહની ક્રિયા જે થાય છે એ થાય છે. જ્ઞાનીને તો અંતર પરિણતિ દેખાય છે. બીજા જ્ઞાનીને, એક જ્ઞાનીની અંદર પરિણતિ દેખાય છે, અને ઓલો પોતે જ્ઞાની તો અંતર પરિણતિમાં, અંતસ્તત્વમાં મસ્ત છે. જે સ્વરૂપમાં વ્યસ્ત છે એ મસ્તીમાં મસ્ત છે. અને જેને હજી સાંભળવાનો રસ, સંભળાવવાનો રસ, શાસ્ત્રનો રસ, મંદિરનો રસ, અશુભનો રસ, શુભનો રસ, ક્રિયા માત્રનો રસ એ ક્યાંક ને ક્યાંક અટકેલો છે, મોહથી ઘેરાયેલો છે. એટલે ઓલું વાક્ય જે કૃપાળુદેવનો આપણે યાદ કર્યા હમણાં 2 દિવસ પહેલાં, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ. આ કયો છંદ છે અપૂર્વ અવસરનો? નંબર જો નીચે આપેલ છે. હું સસ્પેન્સ ખોલવા નથી માગતો, યાદ કરો. આના પહેલાંનો 5મો છંદ કયો હશે હું કહીશ. મિતાભાઈ, આ 6ઠો છંદ છે. આનો સરવાળો 5મા છંદમાં છે. શા માટે જ્ઞાની 5 ઇન્દ્રિયોના વિષયોમાં હોય તોય અતિન્દ્રિયના વિષયમાં પડેલો હોય? શું કીધું? એ આપણી ભાષામાં બોલીએ છીએ. આવ્યું તો પ્રવચનમાં આજે બધું. ઉન્મત્ત હોય, હા, નિદ્રામાં હોય. ખરેખર શબ્દ નિદ્રા છે, નિંદ્રા શબ્દ નથી. ગુજરાતીમાં પણ બધાએ મોટમોટા સાહિત્યકારો પણ બધા નિંદ્રા જ શબ્દ બોલે. મૂળ શબ્દ નિદ્રા જ છે. નીની માથે વધારાનું મીંડું મુકાઈ ગયું છે. નિંદ્રા નહીં, નિદ્રા થાય. વાહ, 2 શબ્દો યાદ આવ્યા. જ્ઞાનીને યોગ નિદ્રા હોય, અજ્ઞાનીને મોહ નિદ્રા હોય. શું સમજાણું? બેનો સાંભળો છો? શું કીધું? નૈનાબેનના સાસુમાં સાંભળો છો બરાબર? શું કીધું? નહીં, તમે લોકો નહીં બોલો, માજીને બોલવા દો. જ્ઞાનીને યોગ નિદ્રા હોય અને અજ્ઞાનીને મોહ નિદ્રા હોય. યોગ નિદ્રા એટલે શુદ્ધોપયોગ. યોગ નિદ્રા એટલે સ્વરૂપનું સંચેતન. યોગ નિદ્રા એટલે શુદ્ધાત્માભિમુખ પરિણામ. યોગ નિદ્રા એટલે સમ્યક દર્શન. યોગ નિદ્રા એટલે આત્મ દર્શન. યોગ નિદ્રા એટલે આત્મ પ્રતીતિ. યોગ નિદ્રા એટલે ભાવવાસન. યોગ નિદ્રા એટલે આત્મદર્શન.
આ તમે 4-5 શબ્દો કીધા છે. બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકામાં 68 શબ્દો આવેલા છે. ગુરુદેવશ્રીના 2 પ્રવચન છે એના ઉપર. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં છે. ધ્યેયપૂર્વક જ્ઞેય પુસ્તકમાં ગુરુદેવશ્રીનું પ્રવચન વાંચો તમે. એક પ્રવચનમાં બધા નામો ગુરુદેવશ્રી બોલ્યા છે. બધા 68 બધા નામો. 320 નંબરની ગાથા. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય વાળો જે બોલ છે એ બોલને આધારે શુદ્ધાત્માભિમુખ પરિણામ. અરે એમાં તો એક શબ્દ એવો છે શુદ્ધાત્મા. પરિણામની ક્યાં વાત કરો છો? શુદ્ધાત્મા એક શબ્દ છે, એમાં સમયસાર. શૈલાબેન, એ 68 નામમાં સમયસાર. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે નમળે મનનો ક્ષોભ જો. કેવું હા, મને ભાભી સામે હું છંદ મૂકીને ગુરુદેવના પ્રવચનમાં સામે શાસ્ત્રે મારું મૂકેલું છે અને મોબાઈલમાં મેં આ સામે કાઢીને વિચાર કરું છું કે 5 પ્રમાદમાં છે અને તોય ક્ષોભ નથી. જ્ઞાનીની વાત. પ્રમાદમાં છે એ પ્રમાદીને દેખાય છે. શું કીધું? પાપીને દેખાય છે. જ્ઞાની પ્રમાદમાં છે. કેમ કે જેના રોમ રોમમાં પાપની વાસના ભરેલી છે એને જ્ઞાની પાપી નહીં દેખાય તો શું દેખાય? પવિત્ર આત્મામાં એની પરિણતિ ખૂંચેલી છે એ ન દેખાય. એને સુદર્શન શેઠ બ્રહ્મચર્યનો મિસાલ સ્મશાનમાં ધ્યાનમાં બેઠા છે. રાણી સાહેબા ઉપાડીને લઈ આવ્યા. મારે એની સાથે વિષય ભોગ ભોગવવાના છે. મહેલમાં લઈ આવ્યા. ઉપસર્ગ જેવી સ્થિતિ ઊભી કરી. નહીં, મારે બ્રહ્મચર્ય છે. એ સુદર્શન જેવા સુદર્શનને રાજમહેલના વૈભવો ક્યાં મોહી શકે છે? આપણે જ હરક પદોડા થતા હોય છીએ. અમે તો ચાંદીની થાળીમાં ગુરુદેવશ્રીને જમાડ્યા અને સોનાની ચાંદીથી ખીર ખવડાવ્યા. એ તો તારી ચમચીને તો અડ્યાય નહીં. એને તો ખીર એ ખાવી પડે છે. શું કીધું? પીરસનારને હોંશો છે, ખાનારને ક્યાં હોંશ છે? બોલો વિકાસભાઈ, તમે દૂધ પાયા છે ને ગુરુદેવશ્રીને, એને દૂધ પીવામાં કેટલી હોંશ? ગાંડપણું છે આપણું બધાયનું. ખાધા જ નથી ગુરુદેવશ્રીએ જીવનભર, દૂધ પીધા જ નથી. એને તો આત્મખ્યાતિનો રસના અમૃત ઘૂંટડા પીધા છે. એ પ્રભાવશાળી આત્મા. તમે એ કાવ્ય જુઓ, 2 છે, 2 રચના છે. દર વખતે આપણે સમાધિના દિવસે અને જન્મ જયંતિના દિવસે મારી ભાવના તો એ જ હોય છે. મને બીજું કોઈ ગીત ગમે કે નહીં ગમે, પણ એ ગીતો બહુ ગમે. બેઉ એમાં એકબીજાથી એકબીજાથી ચડિયાતી છે. એમાં ગુરુદેવશ્રી જે છે એનું જે અંતર પરિણતિ, અંતર જ્ઞાન આમાં હશે કે નહીં ખબર નહીં. ઓલી જે નવી છે ને એમાં કાંઈ વાંધો નહીં, સાંભળો. કહેવાનો અર્થ એવું છે, ટૂંકમાં કહીએ ને, જગતને જ્ઞાનીની ક્રિયા દેખાય છે અને જ્ઞાનીને નિષ્ક્રિય દેખાય છે. જગતને જ્ઞાનીની ક્રિયા દેખાય છે અને જ્ઞાનીને પોતાને નિષ્ક્રિય સ્વભાવ દેખાય છે. સમજાણું? બોલતો હોવા છતાં પણ જ્ઞાની બોલે નહીં, ચાલતો હોવા છતાં પણ જ્ઞાની ચાલે નહીં.
ખાતો હોવા છતાં પણ જ્ઞાની ખાતો નથી. નિત્ય અમૃત રસના ભોજી હોય છે. નિત્યામૃત રસ ભોજી જ્ઞાની. તો આમાં એ કહે છે, જો પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ. વાહ! અહીંયા તો આપણા ઘાટ એવા છે, પ્રમાદ હોય કે નહીં હોય પણ મનમાં ક્ષોભનો પાર ન મળે. વિકાસકુમાર શું કીધું કેતનભાઈ? હા, અહીંયા નાહી ધોઈને કપડાં બપડા વ્યવસ્થિત અપ ટુ ડેટ ફૂલ જેવા શું કહેવાય હળવા થઈને આવ્યા હોય પણ મનમાં ક્ષોભ તો એટલો બધો હોય, ઉચાટ. શું સમજાય છે? પ્રાસુક બહાર હોય કે પ્રાસુક અંદર હોય? બોલો વિકાસભાઈ, બોલો. હા, ભગવાનના પ્રક્ષાલમાં જળ પ્રાસુક હોય કે તારી બુદ્ધિ પ્રાસુક હોય? શું કીધું? આ ખતરનાક વાત કરું છું. મગરમચ્છના મોઢામાં હાથ ઘાલવા જેવા ઘાટ છે. પ્રાસુક શું હોવું જોઈએ? જળ તો હશે જ, પણ તારી બુદ્ધિ કેદી પ્રાસુક થાય? પુષ્પાબેન સમજાય છે? હા, કીધું તો અષ્ટાનિકા થઈને હમણાં છેલ્લે પ્રાસુક શબ્દનો અર્થ કર્યો તો મેં. મારી પાસે કમસે કમ 250 ગ્રંથોના કોટેશન્સ છે, સંદર્ભો છે પ્રાસુક શબ્દના. પ્રાસુક કોને કહેવાય? ધવલા, જય ધવલા, મૂલાચાર, ભગવતી આરાધના, બધા. એ પંડિતાઈ માટે નથી કરતો હું. આજે ગુરુદેવસિંહ બહુ સરસ એક વાક્ય બોલ્યા છે, ભાઈ જુદા જુદા શાસ્ત્રોમાં હા બધા ભેદ જ્ઞાનના બધા પ્રકરણો કેવા આવે. હા, યાદ છે? કોણ કાઢીને બતાવશે ઓલી લીટી? જુદા જુદા શાસ્ત્રો એમ દ્રઢ અભ્યાસના સંદર્ભમાં જ્યારે વાત આવી ને ત્યારે બોલ્યા ગુરુદેવશ્રીએ, ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં એવું બોલ્યા. ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન બધી અપેક્ષાઓ, જુદી જુદી બધી અપેક્ષાઓ કેટલી બધી હોય છે. પાના નંબર 290. મને યાદ આવે એટલે મારે જ કાઢીને બતાવવાનું ને. તસદી કોણ લે? કેમ કુસુમબેન? તો બેસીને સાંભળ્યા તો છો બધાય તમે લોકો? ફટ દેને યાદ આવવું જોઈએ. મનોયોગ, યોગ નિદ્રા. જ્ઞાનીની યોગ નિદ્રામાં રહીને જ સ્વાધ્યાય કરાય. ને હું સાંભળું છું એવા ભાવે જો સાંભળીએ તો એ મોહ નિદ્રા છે. અમે પ્રવચન સાંભળીએ છીએ એ મોહ નિદ્રા છે. ગુરુદેવસિંહ બોલ્યા આજે સાંભળનારની નજર ક્યાં રહે? સાંભળાવનારની તરફ રહે છે. માઇક્રો ઓપરેશન છે ગુરુદેવશ્રીના પ્રવચન. એટલે શું છે? હા, સરસ, મૂકી દે. શું સમજાણો? કેટલી માર્મિક વાત, કેટલી માર્મિક વાત. જો પાના નંબર છે 290 નીચેનો જે ફકરો છે ને એમાં જો, એ જેવી જાગ્રત અવસ્થામાં અને અણઉન્મત્ત અવસ્થામાં અને પ્રબુદ્ધ અવસ્થામાં, બોલો બેઉ વિરોધાભાસી છે ને, જેવું આત્માનું દર્શન, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વર્તે છે ને એવી જ ચીજ. આહા, જો હવે સાવ વિપરીત સ્થિતિ. એને કહેવાય ઉદયાધીન. ઓલો આવ્યું ને આમાં જો સ્ક્રીન ઉપર વિચરવું ઉદયાધીન છે ને, એમાં એ ઉદયાધીન પરિસ્થિતિ છે. કઈ? ઈ આ કે નિંદ્રા તો એમાં આવ્યો નહીં કે એમ કહે છે કે ઉન્મત્ત એવી જ ચીજ એની નિંદ્રામાં ઉન્મત્ત દશામાં છે. એક વાત કરું, સાચા ગાંડા તો જ્ઞાની છે, જેને જગતનું ગાંડપણું ભૂસી નાખ્યું છે અને અંદરનું ગાંડપણું કેળવ્યું છે. સાચા ગાંડા તો એ જ છે. દુનિયાની ભાષામાં પાગલને પાગલ કહે વાળી પરમાત્મ પ્રકાશની વાત. આગે રહ્યો. આહા, એક વાર સાંભળ ભાઈ, તું જા પત્તો જા આત્માનો લીધો. જો આટલું જ છે જૈન દર્શન. આ મનુષ્ય ભાવની સાર્થકતા આ 2 શબ્દોમાં છે.
જ્યાં પત્તો આત્માનો લીધો એ દર્શનને હવે વિઘ્ન કરનાર નિદ્રા છે? પૂછે છે. નિદ્રા તો 5 ઇન્દ્રિયના વિષયને પ્રતિબંધ કરે છે. જો નિદ્રા તો ઇન્દ્રિયના વિષયોને પ્રતિબંધ કરે છે, પણ સ્વ વિષયને પ્રતિબંધ કરનાર ત્યાં કોઈ છે નહીં. અત્યારે તો આપણે આગળની પંક્તિઓ વાંચીએ છીએ. આચાર્યોએ પણ ગજબ કામ કર્યા છે ને, ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન રીત. હવે ગુરુદેવશ્રીનો આ વાક્ય કેમ આપણને યાદ નથી આવતું મીનાબેન? શાસ્ત્રો બધા પંડિતોના સંસાર એ જ વાત કેમ યાદ આવે છે? અને ગુરુદેવશ્રીની પોતાની અવગાહના જુઓ ને તમે આગમની. હા, પ્રવચન સાર, ધવલા, જય ધવલા, કાલે ભગવતી આરાધના, કેટલી આગમની અવગાહના ગુરુદેવશ્રીની પોતાની છે. ચક્રવર્તીઓ પાસેથી આપણે ભોગ નહીં શીખવાનો, યોગ શીખવાનો. એનો યોગ વિજય શીખવાનો, ભોગ વિજય નહીં. ભોગની ભાવના નહીં શીખાય, યોગની ભાવના શીખાય. અર્જિકા સફેદ વસ્ત્રમાં હોય ને તો આવા સફેદ વસ્ત્ર મને કેદી હશે એમ શીખાય. ચિતકબરા પહેરીને આવ્યા હોય ને લુગડા, એના જોઈને આ મારે પણ મારો વર ક્યારે મને લઈ આવીને આપી દેશે ને હું પહેરું, અને એવા વિષય ભોગોના સપના ન જોવાય. એટલે છે ને મુનિરાજને વિષય ભોગોમાં વિલસતા રાજપાટ આદિકમાં રહેતા લોકોને ત્યાં આહાર માટે જવાની ના છે. કાં? કેમ કે એક તો એને લાત મારીને જંગલમાં ગયા છે, વળી પાછા એવા સંયોગોમાં જશે, અરે અરે તો આપણે ત્યાં આવો સોફો હતો તો ભોગી જો ભોગ પહેલે, યાદ નહીં આવે એને? એટલે બહુ શેઠાઈ સાધકના જીવનમાં ન હોય, સાદાઈ હોય, શેઠાઈ ન હોય. એ તો કોઈ એવો સમ્યક દ્રષ્ટિ હોય, કોઈ એવો ચક્રવર્તી હોય, જ્ઞાની હોય, અને સહેજે આહારદાનની વિધિ મળે અને ત્યાં જાય, વસ્તુ જુદી છે. બહુ મૂલાચાર ભગવતી આરાધનામાં વગેરે મુનિરાજની આહારની વિધિની બાબતમાં આ બધું બહુ ઘણું લખ્યું છે. આપણી ઘરે કોઈ આહાર માટે આવે, ભોજન માટે આવે, આહાર તો શું, ભોજન માટે આવે, કેટલા ભોગ હોય છે? 56 ભોગ. પણ ગમે તેટલું કરીએ તોય છેવટે તો એટલું તો કહીએ જ છીએ, કાંઈ નથી કર્યું. ઓલો એ ભોગી છે ને તોય મહા ઉપભોગી છે. અરે દાળ રોટલી શાક સબ્જી બનાવ, વાત પૂરી. રવિન્દ્રભાઈ પંડિતજી એક વખત એક મુમુક્ષુ ત્યાં આહાર માટે ગયા, રસોડામાંથી જ જવાનું થયું, માટલો ભરેલો હતો પાણીનો. સહેજે પૂછો, આ માટલામાં શું છે? પંડિતજી આપના માટે પ્રાસુક જળ, કે આજે મારો આહારનો ત્યાગ છે. વયા ગયા ઊભા થઈને. તમારો આરામ તમને મુબારક. વિકાસકુમાર શું કીધું? તમારો આરંભ તમને મુબારક. અમારા નિમિત્તે તમે આવા આરંભના બધા ઢીંઢકો કરો, અમે તમારી હિંસાની અનુમોદના નહીં કરીએ. તમારે અપ્રાસુક ક્રિયાઓ કરીને 6 કાય જીવોનું કંદન કરવું હોય કરો, અમે તો પ્રાસુક સાથે જોડાયેલા છીએ. પ્રાસુક ચાર શબ્દો છે એમાં. દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ. વણ એટલે શું થાય? વણ એટલે શું બોલો? વિના, વગર, પ્રતિબંધ વગરના. શેરને કોણ રોકે જંગલમાં? એ જંગલનો એ રાજા છે. એ સર્વજ્ઞને કોણ રોકે? એનું તો કેવળ જ્ઞાન તો લોક અને અનંત અલોકમાં બધે ફેલાયેલું છે. કેમ કે વિતરાગતાની અમૃત ઘૂંટી એની પાસે છે. એ જ્ઞાનને ફસાવવા નહીં દે, એ એની સર્વજ્ઞતાને ફસાવવા નહીં દે. છે બેનશ્રીનો બોલ યાદ આવે છે?
ભાવનાબેનને યાદ આવ્યું, જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચે પરસ્પરમાં એવી મિત્રતા છે. માર્ગ પોતે ગોતે જ્ઞાન, શોધી કાઢી આપે જ્ઞાન, પણ વૈરાગ્યને પોતાની મોજમાં ટકાવી રાખે. પણ એ વૈરાગ્ય જે છે ને જ્ઞાનને ક્યાંય ફસાવા ન દે. જ્ઞાન તો આપણી પાસે ઘણું છે ભાભી, વૈરાગ્યની મિત્રતા ક્યાં જ્ઞાનમાં? અહીંથી ગયા બાદ તો બધા જ્ઞાનના જ્ઞેય બધા બદલાઈ જાય. હા, આ મારી ગાડી, આ મારો ઘોડો, આ મારો મકાન. હા મીનાબેન, થોડુંક વિચારો, છાતી ઉપર હાથ મૂકીને વિચારો. અહીંયા કલાક 2 કલાક જ્ઞાનની કેવી ગંગા વહે, અને અહીંથી બહાર ગયા બાદ રાગની ગંગા કેવી વહે. જ્ઞાન બધું ભૂસાઈ જાય, વૈરાગ્યનો તો નામો નિશાન નથી. એટલે જ વૈરાગ્ય વિનાનું જ્ઞાન શુષ્ક જ્ઞાન છે. શું કીધું? સમજાય છે? હા, પ્રાસુક શબ્દનો અર્થ આપણે કરતા હતા, થોડીક વાત રહી ગઈ. આંસુ એટલે પ્રાણ થાય. પ્રાસુકમાં આંસુ શબ્દ છે ને, આંસુ, આંસુ નહીં, આની માથે મીંડુવાળું આંસુ નહીં, આંસુ તો અશ્રુ થાય. આંસુ, આંસુ એટલે પ્રાણ થાય. તો જેમાં 6 કાય જીવોના પ્રાણોનો ઘાત ન હોય એવી ક્રિયા પ્રાસુક ક્રિયા, એવી વસ્તુ પ્રાસુક વસ્તુ. એવો કાળ પ્રાસુક કાળ, એવા દ્રવ્ય પ્રાસુક દ્રવ્ય. શું સમજાય છે? પ્રાસુક કોઈ પૂજાના જ દ્રવ્યો હોય છે એમ નહીં, કે આપણા વસ્ત્રો જ પ્રાસુક હોય છે એમ નહીં, કે પ્રક્ષાલનું જળ જ પ્રાસુક હોય છે એમ નહીં. કેતનભાઈ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધા પ્રાસુક. અરે કોઈ ધી આપણે વિચાર્યા ન હોય એવી એવી બધી વાતો છે. એટલે જ ગુરુદેવશ્રી એટલો અહોભાવ કર્યો છે. ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન રીત, એટલા 20 શબ્દોમાં તો ગજબ કર્યું છે. પણ વાત એને બેસવી જોઈએ. હો, વીસ શબ્દો બોલીને ગુરુદેવશ્રીએ એવું આપણને શીખવાડ્યું કે જે પાના વાંચો છો એમાં કેટલા શબ્દો છે એ જુઓ. બારમા ધોરણમાં મેં એક વખત પ્રયોગ કર્યો હતો. એક બહુ મોટો પાઠ હતો. પહેલેથી મેં બધું પ્રિપરેશન કરીને રાખ્યું હતું. કેટલા ફકરા, કેટલી લીટી, દરેક ફકરામાં કેટલી લીટી, અને એક શબ્દ એમાં 27 વખત આવતો. મેં કીધું એક શબ્દ છે એમાં 27 વાર છે. તો છોકરાઓ તો, સર આ લીટી યાદ રાખવાની? હા, તારા બોર્ડ એક્ઝામમાં આવશે, તું યાદ રાખ. હું તારા માટે પ્રશ્નપત્ર કાઢીશ. કરવું નથી, આપણે મહેનત નથી કરવી. અને ગુરુદેવશ્રી બોલે ત્યારે આપણને ઓહો હો થાય છે કે નહીં? હવે મીનાબેન શું કીધું? 20 શબ્દોમાં. એનો અર્થ શું થયો? ગુરુદેવશ્રીએ શબ્દો ગણીને બેઠા છે. આપણે તો શાસ્ત્રના પાના જ ખુલતા અડધી કલાક થાય. અહીંયા વિદ્વાન પાના નંબર કહે અને પાના ખુલે ત્યાં સુધી તો ઓલો સંદર્ભ પૂરું થઈ ગયેલું હોય. ઘણીવાર ગુરુદેવશ્રી બહુ ખીજાય, ઓલા શેઠને કાઢી આપો, પાના નથી ચડતા એને, ક્યાં એને સાંભળ્યું છે? કાલે ક્યાં હતા એ? કાલે નહોતા ને? સભાની વચ્ચે વળી પાછું કબૂલ કરાવે. અનુશાસન, જીન શાસનની વાતો કરનારા આપણા જીવનમાં અનુશાસનની બહુ કમી છે. તો આત્માનુશાસન તો ક્યાંથી આવે? પહેલાં અનુશાસિત રહો. દ્રવ્ય, ક્ષેત્રે, કાળે, ભાવે. ફરીથી આ છંદ ગાઓ બધાય. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા. શું કહે છે? 5 વિષયોમાં જ્ઞાની રહે, પંચેન્દ્રિયના વિષયોમાં રહે, પણ જ્ઞાનીમાં પંચેન્દ્રિયના વિષયો ન રહે. જ્ઞાની 5 ઇન્દ્રિયોના વિષયોમાં દેખાય, પણ જ્ઞાનીમાં 5 ઇન્દ્રિયોના વિષયો નથી. 6 ખંડમાં જ્ઞાની દેખાય, પણ જ્ઞાનીમાં
ખંડ ન હોય, અખંડ હોય. સોગાનીજી કલકત્તામાં દેખાય. કોને? આપણને. અને સોગાનીજીને શું દેખાય? આવા કરોડોની જનતામાં સૌથી વધારે સુખી તો હું પોતે જ. એક વાત યાદ રાખજો, જ્ઞાનીને જ્ઞાની જ ભાળી શકે. હા, સૌભાગ્યની વાત છે, જ્ઞાનીને ભાળવા માટે આપણને શાસ્ત્રો તો મળ્યા છે. જ્ઞાનીને ભાળતા ભાળતા જ્ઞાની થવાય. આશરે આશરે શાસ્ત્રે જવાય. નહીં સમજા? સ્કૂલે આવો, સમજાવશું આપણે. આશરે આશરે શાસ્ત્રે જવાય. એમાં કહે છે કે સ્વભાવના આશ્રયે આશ્રયે સિદ્ધો પાસે જવાય, સિદ્ધોની મુલાકાત લેવાય. અને સિદ્ધો તો સૌથી પહેલાં એ જ પ્રશ્ન પૂછવાના છે, સ્વભાવના આશ્રય લીધો છે તો એન્ટ્રી છે. ખ્યાલમાં આવ્યો? તો 5 વિષયોમાં દેખાય. ગજબની વાત છે, ગજબની વાત છે. પણ કહે છે રાગ દ્વેષ વિરહિતતા. તો હે શ્રીમદજી, એટલું અમને સમજાવો, રાગ દ્વેષ વિનાના જ્ઞાની 5 ઇન્દ્રિયના વિષયોમાં છે કેવી રીતે? તો એમ કહેશે, ચોથી લીટીમાં હું એનો જવાબ આપીશ. અત્યારે ઉતાવળ નહીં કર, કંઈક સમજાણું. આજનો આખો પ્રવચન છે આ. 5 ઇન્દ્રિયોના વિષયોમાં દેખાય છતાં રાગ દ્વેષ વિનાનો છે. કશાય છે જ નહીં જ્ઞાનીને. નિષ્કષાય વીતરાગ પરિણતિમાં ગુડુપ થયેલા છે. અત્યારે મોંઘવારી બહુ છે કે નહીં બહારમાં? આમ જનરલ વાત કરું છું. મોંઘવારી બહુ છે ને? મુકેશ અંબાણીને પૂછો મોંઘવારી કેટલી છે? બોલો તો ખરા. હવે સમજા, હું એમ નથી કહેવા માગતો કે મુકેશ અંબાણી સમ્યક દૃષ્ટિ છે, દાખલો ભરા આપ્યો છે. કરોડપતિને મોંઘવારી નડે ક્યાં? અબજોપતિને મોંઘવારી નડે ક્યાં? એની પાસે તો અખૂટ ધન છે, ધનવાન પાસેની વાત કરું છું. એમ જેની પાસે અભ્યાસ હોય, સંસ્કાર હોય, દૃઢતર અભ્યાસ હોય, દ્રઢ નહીં. હા, અહીંયા તો અડધી કલાક આપણે વાંચેલો, હાય 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 ઘણું થયું. મને નિશાળના છોકરાઓ ઘણી વાર પૂછતા, સર તમારું મગજ ખરાબ નહીં થાય? તમે આખો દિવસ વાંચા રાખતા હો. મગજ ખરાબ છે એટલે જ વાંચીએ છીએ. મગજ ખરાબ થાય કે ખરાબ મગજ ઠેકાણે આવે? બોલો વિકાસ કુમાર. હા, ખરેખર એમ જ છે. દુનિયાદારીથી મગજ ખરાબ કરો તો જ આમાં ઘૂસી શકાય છે. એ સામાન્ય વાત નથી. જો આ બેને કાઢીને આપ્યું છે ગુરુદેવશ્રીનું, જ્ઞાનીની પરિણતિ કેવી છે, એમાં આઈ છે, ઓલું છે 58 છે ને. કેમ આના પાના કેમ બદલાય? અચ્છા, ઝૂમ થયેલું છે ને. હા, છે બધા જ છે એમાં. જો થોડીક જ પંક્તિઓ લઈએ આપણે. જ્ઞાનીની પરિણતિ કેવી હોય? ભાવિકને સંભાળે છે, આત્મલક્ષે વાળે છે, સંશય સૌના ટાળે છે, એ પ્રભાવશાળી આત્મા. શું એ પછી સંભાળવાનો, વાળવાનો અને ટાળવાનો ધંધો લઈને બેઠા છે ગુરુદેવ? તો આમ કેમ કીધું? કહેવાની વાત છે, સમજાય છે? બોલો, સંભાળનારો પોતે સંભાળે, જ્ઞાની ક્યાં સંભાળે? યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા, નિરંતર સમજાવવા માટે ગુરુ નવરા નથી. તારે સમજવાનું છે નિરંતર. આત્મજ્ઞાનનો રસિયો છે, આમ અંતરમાં વસ્યો છે, સંસારથી દૂર ખસ્યો છે. અને આપણે બધા સંસારમાં જ વસ્યા છે.
ધસિયા છે. હા, કેવા ઘાટ છે, વિચાર કરો જ્ઞાનીનું જીવન કેવું હોય. હા, જો આ પંક્તિ જો, સતશાસ્ત્રોનો જાણ છે. જો આ સતશાસ્ત્રોનો જાણ, જાણ એટલે જ્ઞાન, કુંદવાણી પ્રમાણ છે. આચાર્ય કુંદ દેવની વાણી જેના માટે અનુભવ પ્રમાણ છે, આગમ પ્રમાણ નહીં, અનુભવ પ્રમાણ. તેના વચનો અમૃત ખાણ છે, એ પ્રભાવશાળી આત્મા. બીજી એક પંક્તિ હું ગોતું છું, એમાં છે બહુ સરસ. એમાં એવું છે, વ્યાખ્યાન અમૃત થાળ છે, પંક્તિ આવે. હૃદયશ્રીનું વ્યાખ્યાન એટલે તો અમૃતની થાળ છે. શાસ્ત્રોની ગાથાઓ નથી, અમૃતની થાળ છે. પણ માણે એને ને પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિત થા, પંચ પ્રમાદે નમળે મનનો ક્ષોભ જો, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવણ, વિચરું ઉદયાધીન પણ વીત લોભ જો. એ વિચરવું બને ઉદયાધીન, અશેષ કર્મનો ભોગ છે, એ ઉદયાધીન સ્થિતિમાં વિચરે છે. વિહરવાનું થાય, ત્યાંથી પસાર થવાનું થાય એને. બાકી પાંચ ઇન્દ્રિયોમાં રહેતા દેખાય તોય રાગ દેશ નથી, મનને ક્ષોભ નથી, પ્રમાદમાં પણ નિંદર નહીં આવે. જ્ઞાનીને નિંદર નહીં આવે. અરે ચક્રવર્તીઓ 6, 8, 10 કલાક તો સૂતા જ હોય ને. મુનિરાજની વસ્તુ જુદી છે અંતિમ પ્રહેરમાં, પણ જ્ઞાનીને જે રાજભોગમાં હોય, 60,000 વર્ષ માટે લડી શકે તો 6, 8 કલાક તો સૂતો જ હોય ને. 96,000 તો રાણીઓ હોય, આટલી બાયડીઓને હાચવે. પરિગ્રહના પોટલા કેટલા હોય એના જીવનમાં. તો દેહ છે તો દેહ ધર્મ તો રહેવાનું જ ને. રહેવાનું બધું જ. ઉદય જ્ઞાનીને છૂટે નહીં, પણ ઉદયમાં જ્ઞાની સ્વભાવને છોડે નહીં. ઉદય જ્ઞાનીને નહીં છૂટે, પણ ઉદયમાં રહેતા હોવા છતાં જ્ઞાની નિત્ય ઉદિત સ્વભાવને નહીં છોડે. એ પકડી રાખે પોતાનો બરાબર. પ્રમાદમાં હોય જો, આહા, પ્રમત્ત વિરત છે ને, છઠ્ઠો ગુણસ્થાન મુનિરાજનો. સાંભળો, બહુ ગંભીર વાત કરું છું. મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં છે. પ્રમત્ત છે કે અપ્રમત્ત છે? બોલતા નહીં, વિચારજો. ગુણસ્થાનનું નામ પ્રમત્ત વિરત છે. ગુણસ્થાને પ્રમાદનો છે, સંજોલનનો તીવ્ર ઉદય છે. તો એ પ્રશ્ન એ છે, છઠ્ઠા ગુણસ્થાનમાં જે મુનિરાજ છે, ભાવલિંગી આચાર્ય કુંદ દેવ અમૃતચંદ્રાચાર્ય, આ પૂજપદ આચાર્ય, બોલો છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમાદી છે કે અપ્રમાદી છે? પ્રમત્ત છે કે અપ્રમત્ત છે? અપ્રમત્ત જો ન હોય તો એનો પ્રમાદ પાપ છે. જગતના જીવોની જેમ તને પ્રમાદ દેખાય છે, એને અપ્રમત્ત દશા દેખાય છે. કેમ કે તું ઉદયને જોઈને ટેવાયેલો છે. જગતને ક્રિયા દેખાય, જ્ઞાનીને પરિણામોનો ખેદ વર્તે, અજ્ઞાની અભિપ્રાયની ઊંધાઈમાં ખૂંચેલો હોય.
ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. જ્ઞાનીનો અભિપ્રાય તો સર્વશુદ્ધ જ છે. તો પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ. જો ક્ષોભ છે ને, ક્ષોભ ભાભી, લાગે એક શબ્દ છે, બે અક્ષરો છે. અસંખ્યાત લોક પ્રમાણ ઉચાટના બધા જ ભાવો એ એક શબ્દમાં આવી જાય છે. શું કીધું? બોલો, કેટલું મન શાંત રાખવું જરૂરી છે. આપણે એમ દોડી દોડીને સ્વાધ્યાયમાં આવતા હોય ને, દોડી દોડી, ક્યાંક મોડું ન થાય, ક્યાંક મોડું ન થાય, ક્યાંક મોડું ન થાય. તને લાગે છે કે ધર્મનો રસ ક્ષોભ છે. હલો હલો હલો, ઝડપથી ઝડપથી પૂજા પૂરી કરી નાખીએ, ક્ષોભ છે. બધું જ સકાળે થાય છે, શાંતિ રાખ. વિકાસભાઈ, જેટલી પણ આપણી ક્રિયાઓમાં, ભલે ને સ્વાધ્યાય હોય, પ્રવચન હોય, પ્રક્ષાલ હોય, પૂજા હોય, ગમે તે હોય, એમાં જે ઉચાટ છે એ સંકલેશ છે. જ્યાં જ્યાં ઉચાટ ત્યાં ત્યાં સંકલેશ, જ્યાં જ્યાં સંકલેશ ત્યાં ત્યાં ક્ષોભ, જ્યાં જ્યાં ક્ષોભ ત્યાં ત્યાં પાપ. દોષ છે ક્ષોભ નહીં, ઉચાટ નહીં, અશાંતિ નહીં, અસાતા નહીં, અસ્થિરતા નહીં, શાંતિ. થશે, થવા યોગ્ય થશે. જાણનારો જણાશે. શૈલાબેન, થોડુંક મોડિફાઈ કર્યું આપણે. હા, થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. તું ચિંતા નહીં કર, થવા યોગ્ય જ થશે અને જાણનારો જ તને જણાશે. દુનિયાની વાત જવા દો વિકાસભાઈ, દુનિયાની વાત જવા દો. જે રાગ દેશમાં, કુગુરુ કુદેવમાં બધાએ પડ્યા છે એની વાત જવા દો. ગુરુદેવશ્રી જેવા ગુરુદેવ મળ્યા, આવો અદ્ભુત તત્વ મળ્યો. આને હોંશે હોંશે સાંભળનારા લોકોમાં પણ ઉચાટની ક્યાંય કમી છે? હાય 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 મચેલી હોય. એટલે જ બેનશ્રીનો વાક્ય વારંવાર યાદ કરવા જો, જગતથી મરો. કેમ કે અટકવાના રસ્તા ઘણા છે. હાલો ને આપણે બેસીને સ્વાધ્યાય કરીએ સાથે સાથે. સ્વાધ્યાય કરતાં કરતાં શાસ્ત્રો બંધ થઈ જાય અને ટિફિન ખુલતા થઈ જાય. શાસ્ત્રોના પાના નહીં ફરે, પછી ખાકરા ફરે. બકવાસ છે. જ્યાં સંયોગ, જો संयोग की आराधना संसार का आधार है. શું કીધું? સંયોગની આરાધના એ સંસારની આરાધના છે, સંસારનો આધાર છે. એકત્વ કી આરાધના આરાધના કા સાર. એકત્વની આરાધના એ આરાધનાનો સાર છે. કેવળ ઓલો ગાવા માટે નથી, મેં એકાકી એકત્વ લીએ સભી આતે. સમજાય છે? બહુ એટલે જ શ્રીમદજીએ લખ્યું છે એકાકી, એકાકી વાસનો અભ્યાસ કરવો. મહાપુર અવસરને યાદ નથી કરતો, એકાકી વિચરતો વળી સ્મશાનમાં. એકાકી પનાનો અભ્યાસ કરો, એકાંત વાસનો અભ્યાસ કરો. નૈનાબેનના સાસુમાં, હા, પણ શું કરીએ? મનોજ જ્યાં સુધી દુકાનેથી નહીં આવે, મારે કોળિયા નહીં જાય. માજી તારા મમતાના સંસ્કારો છે, હવે તો મમતાને મરોડો. હા, ઓને પણ એમ, મારી બાયડી તો જમી લે, પણ મારી માં તો મારી રાહ જોઈને બેઠી હોય.
તો આ જગતનો મોહ છે. કોઈના વિના કોઈનું કામ અટકતું નથી, એટલે ક્યાંય આપણે ભટકવું નથી. ગુરુદેવશ્રીને ઓલા પ્રશ્ન પૂછે, પૈસા વિના કાંઈ હાલે? હા, પૈસા વિના જ હાલે. અને અત્યાર સુધી જે હાલ્યું છે એ હા પૈસા વગર જ હાલ્યું છે. શું કામ? તું પ્રતિબંધપણું જ્યાં ત્યાં પરાધીનતા છે, પારકાપણું છે. તો દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે પ્રતિબંધ વગર રહો, અપ્રતિબંધપણું સેવો. બાધા કોઈની નહીં રાખવી, ગરજ કોઈની નહીં રાખવી, સહાનુભૂતિ કોઈની નહીં રાખવી, સ્વાનુભૂતિ પોતાની રાખવી. સહાનુભૂતિ સામેવાળો આપે નહીં આપે એનો વ્યવહાર છે. સ્વાનુભૂતિ રાખવી તારો પુરુષાર્થ છે. સ્વાનુભૂતિને રાખ, અને તારો સ્વાનુભૂતિ સ્વરૂપ તો તારી પાસે છે જ, હાજર હાજર. શું કામ? સહાનુભૂતિ માટે ભિખારો થાય છે. એટલે પંડિતજી રવિન્દભાઈ એક બહુ સરસ વાક્ય કહે, કોઈ મને પૂછતો નથી એટલે તું દુઃખી નથી, કોઈ પૂછી શકતો નથી તને ખ્યાલ નથી માટે દુઃખી છે. શું કીધું? નહીં સમજાણું? કોઈ મારા ખબર અંતર કાઢતા નથી માટે તો દુઃખી નથી, કોઈ કોઈના ખબર અંતર કાઢી જ નથી શકતા એ સિદ્ધાંત તને મંજૂર નથી માટે દુઃખી છે. વિચરવો ઉદયાધીન પણ વિત લોભ જોવા. ઉદયાધીન વિચરવું, વિચરવું એટલે વિચરવું બને જ્ઞાનીને, પણ વિત લોભ જોવું. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? હવે જો આનો સરવાળો આ 5 નંબરના છંદમાં, સંયમના હેતુથી યોગ પ્રવર્તન. જ્ઞાનીની વાત છે કે નહીં? યોગોનું પ્રવર્તન શાસ્ત્ર લખે, વિદેહ ક્ષેત્રે જાય, પોન્નોર આવે, કુંદાદ્રી વયા જાય, સમાધિમાં રહે, જે પણ છે યોગોનું પ્રવર્તન છે કે નહીં? 84 પાહુડો લખે, યોગોનું પ્રવર્તન છે. ભગવાનને સાંભળે, ત્યાં જઈને શ્રુત કેવળીઓ સાથે ચર્ચા વિચારણા કરે, સ્વરૂપ લક્ષે. શેના લક્ષે? કેતનભાઈ એક વાત કરો, આપણા તો ઓઠમણા પણ સ્વરૂપ લક્ષે હોવા જોઈએ. આપણી પ્રાર્થના સભાઓ પણ જે થતી હોય કેવી હોવી જોઈએ? અરે રે આજે કોકનું મરણ, કાલ હવારે, એમ આત્માનું શાસનમાં છે. બીજાના મરણમાં તું જો તારું મરણ નહીં સાંભળે તો તને મૃત્યુ મહોત્સવ લાગુ જ નહીં પડે. તે પણ સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા ધીન જો. જીન આજ્ઞાને આધીન રહેવાનું બને છે જ્ઞાનીને, એ ઉદયની વિચિત્રતા છે. બાકી શાસ્ત્રો લખવાની હોશ જ્ઞાનીને ક્યાં છે? શાસ્ત્રો લખવા માટે દીક્ષા લીધી છે? બોલો. અમે શું શાસ્ત્રી સમાજને માર્ગે લાવવા માટે શાસ્ત્રી ડિગ્રી લીધી છે કે આત્મકલ્યાણ કરવા માટે? બોલો ભાવી. ગામને સમજાવવા માટે આ ડિગ્રી લીધી છે? અરે આ મહા અહોભાગ્ય. આચાર્ય મુનિ ભગવંતોના જુદા જુદા ગ્રંથોની ઓથે આત્મ સ્વભાવને, તત્વજ્ઞાનને સમજવા માટેના અવસર મળ્યા. બાકી તો પવન વહે, જેને ગરમી થતી હોય, જેને ગરમી થતી હોય લહેરકીને અડકે, લહેરકી એને અડકે સૌભાગ્ય, અને પરસેવો થોડોક સુકાઈ જાય, બને તો બને. બાકી કંઈ પવન એવું નહીં માને કે જો અમારી લહેરકી ગઈ અને તમારા પરસેવાને સુખવીને, એવું કાંઈ છે નહીં. ખ્યાલમાં આવે છે આત્મકલ્યાણનો માર્ગ છે આ. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી
સ્થિતિમાં. આ શું છે આ શૈલાબેન? આ સ્થિતિમાં એટલે શું? મને તો એના ઉપર પીએચડી કરવાનું મન થાય છે. ભાભી સમજાય છે સ્થિતિમાં એટલે શું? મીનાબેન થોડુંક વિચારો કરો, એક પાના લખીને આપો મને. સ્થિતિમાં એટલે શું? એનો ખબર શું અર્થ છે? સ્થિતિમાં એટલે ભૂમિકા પ્રમાણે. આજે 80 વર્ષ થઈ ગયા હોય આપણા, તોય હજી રંગીન મિજાજ અને વિષય ભોગો આપણા છૂટતા નથી. તો ખરેખર તો આપણે આ 5 નંબરના છંદથી હજી આગળ વધ્યા જ નથી. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સિદ્ધ. ભૂમિકા પ્રમાણે છૂટવું જોઈએ કે નહીં? 6 ગુણસ્થાને સ્વાધ્યાય હોય, 7મા ગુણસ્થાને સ્વાધ્યાય હોય. બોલો કેતનકુમાર. 6 ગુણસ્થાને સમયસાર લખે, 7મા ગુણસ્થાને સમયસારનો રસપાન કરે. લખે નહીં, લખવાના ચક્કરમાં નહીં રહે. અને 8મે ગુણસ્થાનથી તો સડસડાટ ચડી જાય, કેમ કે એને ઉતાવળ છે કેવળ જ્ઞાન લેવાની. એને કહેવાય સ્થિતિમાં. ગુણસ્થાન પ્રમાણે, ભૂમિકા પ્રમાણે, અવસ્થા પ્રમાણે, અરે ઉંમર પ્રમાણે. હા બોલો, આપણા કપડાં કે વેશભૂષા કેવા હોવા જોઈએ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ મુજબ ન હોવા જોઈએ કે પશ્ચિમી સભ્યતાનું આંધળું અનુકરણ કરવાનું. ફેશનમાં નહીં માનો. એ કેતનકુમાર આંખો બંધ થાય છે તમારી. ફેશનમાં નહીં માનો, પ્રાયશ્ચિત્તમાં માનો. આપણે તો ફેશનેબલ ને, ફેશનમાં માનનાર ને. ફેશનમાં માનનારના ભાગ્યમાં પ્રાયશ્ચિત્ત નથી હોતું, કેમ કે અસંયમમાં ગરકાવ થયેલો છે. કેટલું સમજવા જેવું છે, વિચાર કરો. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અપૂર્વ અવસરના આ 2 છંદો, મને તો એવું લાગ્યું આ 6ઠો છંદ છે ને, પ્રતિબંધ વણ, જાણે કે આ 107મા પ્રવચનનો જ સાર છે. અને આ 93 નંબરનો જે શ્લોક, એ શ્લોકનો જ ભાવ છે. જ્ઞાની સૂતો હોય કે જાગતો હોય, એની જાગરણ બેલા તો શાશ્વત હોય. અને અજ્ઞાની દુનિયાભરના હજારો કામ કરે બહારમાં, એ મોહ નિદ્રામાં જ સૂતો છે. સરવાળો એટલો જ, અજ્ઞાનીના અજ્ઞાનની ઓળખાણ જ્ઞાનીના જ્ઞાનથી કરવું. વિચારજો. ઓમ નમઃ સદેવે.